સોનગઢમાં જગદંબા નવદુર્ગા તહેવાર ભક્તિમય ઉજવણી સાથે ચાલી રહ્યો છે। સોનગઢ નગરમાં આજે ચોથા નોરતા નિમિત્તે માં જગદંબાના નવદુર્ગા તહેવારની ભવ્ય અને ભક્તિમય ઉજવણી યોજાઈ। છેલ્લા 27 વર્ષથી યુપી નગર અને સોનગઢ નગરના સહયોગથી આ તહેવાર ખૂબ આકર્ષક રીતે ઉજવવામાં આવે છે। આ તહેવારમાં સૌથી મુખ્ય પ્રસંગમાં નવદુર્ગાની ગણપતિ બાપા માતાજીનું સ્થાપન અને માતાજીના ગઢની સ્થાપના છે, જે સૌ જાગૃત ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે। આ તહેવારમાં સમગ્ર યુપી નગરના ભાઈઓ અને બહેનો ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ભાગ લઈ રહ્યા છે। ભક્તો સવારે ભજન કીર્તન અને આરતીમાં જોડાય છે, જ્યારે સાંજે ધૂમધામ સાથે માતાજીની આરાધનાપૂર્વક કાર્યક્રમ યોજાય છે। ભક્તો માટે આ તહેવાર માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ આ લોકોમાં એકતા, ભક્તિ અને પરસ્પર સહયોગના ભાવને મજબૂત બનાવવાનું સાધન પણ છે। આ પ્રસંગમાં નગરપાલિકા અને સ્થાનિક સમિતિ દ્વારા ભક્તો માટે સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું, જેથી દરેક લોકોને આરામદાયક અને પવિત્ર અનુભવ મળે। દર્શકો અને ભક્તોએ આ પ્રસંગને જીવંત રીતે માણી અને માતાજીનું વિસર્જન ભક્તિપૂર્ણ સંપૂર્ણ રીતે તરીકે મનમાં કસાવી લીધું। આ તહેવાર દ્વારા માત્ર ધર્મ અને ભક્તિ જ નથી પ્રગટતી, પરંતુ યુપી નગર અને સુંદરનગરના લોકોમાં ભાઈચારો, સાંસ્કૃતિક જાગૃતિ અને સમુદાય માટેનો પ્રેમ પણ વધે છે। નગરવાસીઓએ જણાવ્યું કે આવી પરંપરાગત ઉજવણીઓ ભક્તો માટે ભક્તિપૂર્ણ અનુભવ લાવે છે અને ગામમાં નવી પેઢી માટે પણ સંસ્કૃતિ અને પરંપરા જીવંત રાખે છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। નમસ્કાર મિત્રો, આજે માતાજીના ચોથા નોરતે આપણા સોનગઢ નગરમાં લગભગ 27 વર્ષથી માં દુર્ગાની સ્થાપના કરવામાં આવે છે। સોનગઢ નગરમાં યુપી ફળિયામાં આજે લગભગ 27 વર્ષથી દુર્ગા માતાની પૂજા અર્ચના અને આ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે। ખૂબ જ ભક્તિભાવથી અને સમગ્ર સોનગઢના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવે છે। તો આપણે અહીંયાના જે કાર્યકર્તાઓ છે એમની સાથે વાત કરીશું। जी आपका नाम? सुमित साहब। सुमित भाई, अभी ये जो दुर्गा पूजा चल रही है वो कितने साल से चल रही है? हम लास्ट 26 से 27 साल से दुर्गा पूजा का आयोजन कर रहे हैं। हर साल नवरात्रि के पहले दिन से लेके नवरात्रि के आखिरी दिन तक हम माता जी की पूजा करते हैं और 10वें दिन उनका विसर्जन करते हैं। अभी जो ये पूजा जो मूर्ति पूजा हुआ उसका महत्व जरा सा आप समझाओगे? हमारा मूर्ति बिठाने का पीछे महत्व ये है कि पहले तो जो सार्वजनिक पूजा होती है, ठीक है, उसका मेन कारण यही है कि हम सारे लोग एकत्रित हो, ठीक है, एकत्रित होकर फिर माता जी की आराधना करें, पूजा करें। और इससे क्या है कि जो हमारा जो सेवा भाव है माता जी की तरफ, ठीक है, वो हम लोग एक साथ यहाँ पे दिखाते हैं। साथ में पूरा संगठन जो है तो वो सार्वजनिक इसलिए करना चाहते हैं ताकि जो हमारी जो सोनगढ़ की पूरी पब्लिक है वो भी हमारे साथ में आए, हमारे साथ में पूजा में जुड़े। हमारा मेन महत्व यही है। जो સાંભળ્યું મિત્ર, આપણે યુપી નગરમાં અનેકો સેવાના કાર્યો થાય છે। આજે 27 વર્ષથી આ માતાજીની મૂર્તિ અહીંયા બિરાજમાન કરે છે અને સમગ્ર યુપી નગરના અને સોનગઢ નગરના અહીં દર્શનનો લાભ લેવામાં આવે છે। અને આપ નિહાળી રહ્યા છો, ખૂબ જ સુંદર મજાનો શણગાર પણ એ લોકોએ અહીંયા કર્યો છે। હજુ કોઈ બોલું છે? આપણે તમે સોનગઢ નગરની ધર્મપ્રેમી જનતાને શું આહ્વાન કરવા માંગો છો? મારે સૌથી પહેલા સોનગઢની જનતા અને ગુજરાતની જનતાને સૌ નમ્ર વિનંતી છે કે રોજે સાંજે 7:30 કલાકે અમે માતાજીની આરતી કરવામાં આવે છે અહીંયા। તો બધા જ જનતાને સપ્રેમ આમંત્રિત કરું છું કે આવે અને આરતીનો લાભ લે। અને બીજું કે તમે સાતમના દાડે જે ભંડારો કરવાના છે એ કયા સમયે અને કયો વાર આવે છે એ પણ તમે કીધું। આ વખતે સાતમનો સોમવાર પડતો છે, તારીખ છે 29/9/2025 અને અમારો ભંડારાનો સમય છે 12 વાગે અને જ્યાં સુધી તમે આવો ત્યાં સુધી અમે જમાવશું। તો મિત્રો, સાતમના દિવસે અહીં મહાપ્રસાદી મહાભંડારાનું આયોજન સમગ્ર યુપી નગર અને સોનગઢ નગરના સહયોગથી કરવામાં આવ્યું છે। સમય છે બપોરે 12 વાગે। તો સોનગઢ નગરની ધર્મપ્રેમી જનતાને યુપી નગરના સર્વે મિત્ર મંડળ, યુવા મિત્ર મંડળ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે। અને બીજું કે આપ પણ આ દુર્ગા માતાની જે મૂર્તિ અહીંયા સ્થાપના કરેલ છે એના તમે દર્શન કરીને ધન્યતા અનુભવો। અહીંયા મોટી સંખ્યામાં અહીંયા આવી 7:30 વાગે આરતી થાય છે સાંજના સમયે। તો અહીંયા આરતીનો લાભ લો એવી નમ્ર વિનંતી પણ કરવામાં આવે છે। જય માતાજી। જય માતા।